જબરજસ્ત. હજુ તો જો ભાઈ આપણે ખાલી પોઝ જો કેવા પોઝ દે છે. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ બિલ્લેશ્વર મહાદેવના મંદિરે. તો અહીંયાના તમને બિલ્લેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરાવી છે. જે શ્રાવણના સોમવારે બહુ ટ્રાફિક હોય, મતલબ જાજી ટ્રાફિક હોય અને અહીંયા ફરવાની મજા જ આવે. તમે આવો તો દર્શન કરવાની પણ મજા આવે. તો આવો એકવાર વિઝિટ કરો અને અહીંયાનો થોડોક લુકનો તમે માહોલનો એન્જોય કરો. કેવું છે અહીંયાનું બધું વાતાવરણને જબરજસ્ત હોય છે ને. બિલ્લેશ્વર મહાદેવ મંદિર તમને બતાવીશ બધું આખું અંદર જઈને કેવું મંદિર છે. અને આ કંઈક અહીંની નદી છે, જુઓ તમે, જબરજસ્ત. હજુ તો પાણીનો પ્રવાહ નથી ચાલુ થયો એટલે તમને મજા ન આવે, પણ પાણીનો પ્રવાહ અહીં ચાલુ હોય તો મજા આવી જાય દર્શન કરવાની. તો આપણે આવી ગયા છીએ બિલ્લેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. જુઓ તમે, આવું કંઈક છે મંદિર અહીંયા. આવો તો દર્શન સારા એવા થશે. અને જો અહીંનું કંઈક આવું છે બધું તમને બતાવું. હર હર મહાદેવ મહાદેવ. જે સ્થળ છે અહીંયા વિંછિયાથી 5 કે 7 કિલોમીટર જ છે દૂર. તો તમે પણ એકવાર વિઝિટ કરો બિલ્લેશ્વર મહાદેવ મંદિરે. અને શાંત વાતાવરણ છે અહીંયા. તમે આવો એકવાર વિઝિટ કરો જરૂર. અહીંયા બધે બહારેથી પણ પબ્લિક આવે છે ઘણું બધું ફરવા માટે. તમે પણ એકવાર વિઝિટ કરો. અને આપણી સાથે કંઈક ટુકડી છે ને, જો આ છે અજુભા, સાગરભા, આ છે બીજુભા, આ છે અરુભા, આ કોણ છે હરેશભા. જો આપણને થોડીક ખબર ન પડે ને એટલે ભાઈ નામ પૂછવું પડે, કેમ કે નવા નવા માણસો આપણે બધાને ભેગા થાય. ડિપ્રેશન. અને બસ આવી રીતે દર્શન કરવા આવી જાઓ તમે પણ બિલ્લેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. સરસ મજાનું વાતાવરણ સાથે તમને મજા આવશે. તો આવો બિલ્લેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા. ચાલો આપણે હવે ફોટા પાડી લીધા અને ફોટા પાડીને હવે નીકળીએ. હવે જો અહીંયા કંઈક આવું વાતાવરણ છે અને જબરજસ્ત છે ભાઈ. તમે આવો ને તો અહીંયા વિઝિટ કરો, તમને મજા આવશે. અહીંયા બિલ્લેશ્વરમાં ફોટોશૂટ અને મંદિરના દર્શન પણ, અને પબ્લિક શાંત વાતાવરણમાં અહીંયા બેસવા માટે જ આવે. તો આ જો આપણી ગેંગ જાય આગળ આગળ મને છોડીને, मतलब वो अलग ही लेवल का बंदा था ભાઈ. આપણે આ સાગરભાઈના નામના પોઝ જોવો, ખાલી કેવા પોઝ હે ને. આ જો ભાઈ આપણે ખાલી પોઝ જોવો કેવા પોઝ દે છે. આની ઉપર તો થૂ છે હારું પોઝ ઉપર. કેવી વરસાદની મજા આવે તમને બીજુભા? ઓ બીજુભા, વરસાદની મજા આવી ગઈ ને. આવું થાય તો બારે ફરવા નીકળો ને તો ભાઈ. ये बड़ी अच्छी बात कही आप. આપણે ફરીને અમે બસ ફરી લીધું અને ફરીને હવે બસ આપણે બહાર નીકળ્યા. પછી બહાર નીકળીને આવી વરસાદનું વાતાવરણની મજા લઈ લીધી. આપણા વિડીયોમાં તમને જો મજા આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરો આપણી યુટ્યુબ ચેનલને અમૃત લાઈફસ્ટાઈલ બ્લોગ. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો.